તમારો સમય નબળો હોય તો કોઈને ખબર ન પડવા દેતા, કેમ કે આ દુનિયામાં લોકો તૂટેલા મકાનની ઈંટ પણ લઈ જાય છે. સવાલ નંબર 1. શા માટે આપણે ફક્ત પાણીથી આપણી ભૂખ નથી સંતોષી શકતા? એનો જવાબ છે ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ્સ, ચરબી અને પ્રોટીન હોય છે, જે શરીરમાં ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે અને જે શરીરની ઊર્જા પૂરી પાડવા માટે સૌથી જરૂરી છે. પરંતુ પાણીમાં એવું કંઈ નથી હોતું, તે માત્ર તરસ છીપાવે છે. સવાલ નંબર 2. શું સગર્ભા સ્ત્રીઓ એરોપ્લેન દ્વારા મુસાફરી કરી શકે છે? એનો જવાબ છે મોટાભાગની એરલાઇન્સ ગર્ભવતી મહિલાઓને 36મા અઠવાડિયા પહેલાં મુસાફરી કરવાની છૂટ આપે છે, પરંતુ 28 અઠવાડિયા પછી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા મુસાફરી કરવા પર પ્રતિબંધ છે. સવાલ નંબર 3. દવા કેમ કડવી હોય છે? એનો જવાબ છે દવામાં કેમિકલ હોય છે જે જડીબુટ્ટીઓ અને ખનિજોમાંથી બનાવવામાં આવે છે, જે કડવી અને સ્વાદહીન હોય છે. દવામાં કોઈ વસ્તુ ભેળવવામાં આવે તો તેની અસર ઓછી થાય છે. સવાલ નંબર 4. માનવ શરીરમાં કેટલા હાડકાં હોય છે? એનો જવાબ છે જન્મના સમયે બાળકમાં લગભગ 300 હાડકાં હોય છે અને વધતી ઉંમર સાથે આ હાડકાં 206 સુધી ઉમેરાય છે. એટલા માટે માણસની અંદર 206 હાડકાં હોય છે. સવાલ નંબર 5. કેટલા વર્ષ સુધી જનાછેદમાં મજા આવે છે? એનો જવાબ છે 30 વર્ષ સુધી.